હાલો. હા, કઈક ફોન હતો તમારો. એ આપણે ઓલી વાંધા અરજી નાખવાની હતી જમીનની, પછી છે ને કઈ કર્યું નતું. એ લોકો પછી વચ્ચે એમ કેતા હતા કે ભાગ દઈ દેવો. હવે એ લોકો પાછા અવરા થયા છે એટલે મેં કીધું વાંધા અરજી નાખી દેતા હાલે ને એમ. હા હા, નાખી દો. હા, એટલે કઈ જગ્યાએ જવાનું થાય? તમારી મામલતદાર કચેરીમાં. હા, એટલે પછી તમારી ત્યાં જમીન જઈને જે આવેલી હોય ને એ તાલુકાની મામલતદાર કચેરીમાં. હા હા હા, અને પછી ત્યાં એટલે કેવાનું કે વાંધા અરજી નાખવી છે એમ. વાંધા અરજી લખીને જવું પડે ને. એ તો ત્યાં બાર ટેબલ નાખીને બેઠા હોય ને, બોન્ડ રાઇટર પાસે લખાવી લેજો. 200-500 હા, રૂપિયા એટલે લખી દેશે. ઓલો આપડે જે ઓલો કાગળિયો મેં તમને મોકલો તો ખબર હોય તો, એટલે ઈ બતાવવાનું ને ત્યાં જઈને કે આવી રીતનું આ લખાણ છે છોકરા નામનું એમ. બાર ના લખી દેશે તમને. બાર ટેબલ નાખીને હા બેઠા હોય ને, બોન્ડ રાઇટર કહેવાય. દરેક મામલતદાર કચેરીએ બારે બેઠા જ હોય. હા એની પાસે વાંધા અરજી લખાવી લેવાની. બધા ડોક્યુમેન્ટ હા. કાગળ લેતા જાજો એટલે લખી દેશે. પછી ઇન્વોલ્વ કરાવીને એક નકલ તમે લઈ લેજો. એટલે 7/12 નો દાખલો ને એવું બધું જોતું હશે ને હા, એમાં? 7/12 જોડવા પડે. મારી વાત સમજો બરાબર. 2 નકલ હા કરજો. ઝેરોક્સ કરી ઉપર 3 રૂપિયાની સ્ટેમ્પ મારીને પછી ઝેરોક્સ કરવાની સહી કરીને. હા ઝેરોક્સ કર્યા પછી ઓરિજિનલ દઈ દેવાનું. ઝેરોક્સમાં સિક્કો મરાવી લેવાનો. હા હા. ભલે હા, એટલે એવું લાગે ને સાહેબ ફોન કરો ને તો ઉપાડ લેજો, કારણ કે મારે ના કોઈનો ફોન આધાર કરવાનો નથી. થતો જ નથી બેન. આ તો તમે લેડીઝ છો એટલે વાત કરી મેં, હા નહીં તો નંબર હા બ્લોક થઈ ગયો હોય. ફોન કોઈએ હા કરવાનો ભૈયા. જ નહીં, હા ભૈયા. મેસેજ જ કરવાનો. હા હા હા. ભલે.